કરુણતાની ચરમસીમા આવે ને, દુઃખોની ચરમસીમા આવે, કરુણતા ઠેઠ પારાકાષ્ઠાએ પહોંચે ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. વાહ. અને સત્તા સંપત્તિ અને સ્મૃતિ ટોચમાં હોય ને ત્યારે આધ્યાત્મ શરૂ. હો. અશ્વની જેમ દોડીને હાફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લોહાણ થાય તો એ માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં. જય હો. બડે ગौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. વાહ. ટ્રેજિક પ્રસંગ હોય અને એક વાત વચ્ચે કહી દઉં કે કરુણતાની ચરમસીમા આવે ને, દુઃખોની ચરમસીમા આવે, કરુણતા ઠેઠ પારાકાષ્ઠાએ પહોંચે ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. વાહ. સર્વાન્ટિસ, માર્ક ટ્વેઇન, ચાર્લી ચેપ્લિન, ડેની કે, આ એના ઉદાહરણો. ધનસુખલાલ મહેતા, જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે એમ કહેતા માણસ ક્યારેક ક્યારેક માંદો પડી જાય ને હું ક્યારેક ક્યારેક હાજો થઈ જાઉં. અને ધનસુખલાલ મહેતા બેય ભેગા થઈને અમે બધા લખ્યું. આટલા લાઇબ્રેરીમાં જો કેટલા પુસ્તકો છે, પણ હાસ્ય માટેનું પહેલું પુસ્તક ભદ્રમ ભદ્ર, અને સર્વાન્ટિસે લખ્યું છે. સ્પેનનો એ લેખક, એનું સ્પેનિશ ઉચ્ચાર ડોન કિહોટે થાય. ભારત સરકારે ચંચી મહેતાને અહીંયા મોકલ્યા, આનો અનુવાદ થયો છે. તમને ડોન ક્વિક્ઝોટ આ મળશે ગુજરાતીમાં અનુવાદ. કરુણ છે આખી જિંદગી એની. ચાર્લી ચેપ્લિન રમકડા રમવાની ઉંમરે રમકડા વેચતો. ચાર્લી અને સીડ બે ભાઈઓને અનાથાશ્રમમાં મૂક્યા અને માતાને પાગલખાનામાં દાખલ કરી. ત્યાંથી શરૂ થાય છે. એને આ કોમેડી આપી. ચાર્લીની વાત નીકળી એટલે કહી દઉં. પિતા દારૂડિયો દેવાળિયો, બે બાળકોને મૂકી અને અકાળે મૃત્યુ પામ્યું. માતા સ્ટેજની કલાકાર, આમ તેનો પિતા સ્ટેજનો કલાકાર હતો. હવે આ બે બાળકોની જવાબદારી અને નાના નાના કાર્યક્રમો મળે, વાયોલિન વગાડીને ગાતી. એટલે પબમાં એક કાર્યક્રમ મળ્યો, મયખાનું, શરાબીઓનું ઓડિયન્સ. એમાં અને આ બાઈ પુરસ્કાર મળે ને એમાં બે બાળકોને ખવડાવે, અને જો સગવડ હોય તો એ ખાય, ન હોય તો એ બેને ખવડાવીને પોતે ભૂખી. હા. અને કોઈ વાર એવું થાય કે ત્રણેયમાંથી એકેયને ખાવાનું હોય, ત્યારે એ રોડ માટે હાલ્યા જતા હોય ને એની મિમિક્રી કરે બાળકો સામે, અને બાળકોને એવા હસાવે ને, થાક્યા પાક્યા ભૂખ્યા એમને હસતા હોય. હા. એટલે એ માતાએ ખાધેલું નહીં, ભૂખી, અને સ્ટેજમાંથી કાર્યક્રમ દેવા આવી. વાયોલિન એને શરૂ કર્યું, પણ ગીત ઉપાડ કર્યો ને એમાં એને ઉધરસ આવીને ઠાં ઠાં થઈને પડી ગઈ. અને એ જ વખતે ઓડિયન્સ તો જેમ આવે એમ કોમેન્ટ કરે, કોણ લઈ આવ્યો ને શું કામ રાખ્યો ને આમ છે ને. પણ એ જ વખતે નાનું બાળક એ સ્ટેજ પાસે આવ્યું અને હિંમત કરીને ઓડિયન્સને કે હું પ્રોગ્રામ આપું તો ઓલા કે આ શું નાચ્યું છે એ. અને એને એની માતાની જ મિમિક્રી કરી, અને એમાં પાછું વાયોલિન લઈને બરાબર એમ જ ઉધરસ ખાઈને છ કરીને પડી ગયું. ત્યાં તો માણા ખુશ થઈ ગયા. વાહ. પૈસાનો વરસાદ વરસાયો. એ બધા એની માતાને આપી અને આને વિદાય. એ માતા પાગલ થઈ ગઈ. આ બેયને અનાથ આશ્રમમાં મૂક્યા. પછી ચાર્લી અમેરિકા છોડીને ઇંગ્લેન્ડ છોડીને અમેરિકા ગયો, અને હોલિવૂડનો પ્રસિદ્ધ હાસ્યકાર બન્યો. હોલિવૂડનું 2 વાર જીવ્યો છું, અને જગતની ખ્યાતનામ ફિલ્મોના સેટિંગ્સ અહીંયા રાખ્યા છે. દાખલા તરીકે 10 કમાન્ડમેન્ટ, સાયકો, ડૉક્ટર જીવાગો, એ બધા. તો ચાર્લી અઢળક સંપત્તિ મળી. એ પાછો ઇંગ્લેન્ડ આવ્યો તો 72,000 તો પત્રો આવ્યા. અને વારી ઘડીએ પોલીસ ખાતું એને વિનંતી કરે કે આ રોડ ઉપરથી આવશો નહીં, કારણ લોકો એટલા ભેગા થાય તો વ્યવસ્થા ન જાળવીએ. અને પેલેશિયલ બંગલો ચાર્લીનો ગાર્ડનમાં જ
ચાંદીનો ટી શર્ટ, એમાં ચા, પાગલ માતા બેઠી હોય એટલે કપમાં ચા આપીને ચાંદીના કપમાં, એ અઢળક સંપત્તિ હતી એમ. ત્યારે એ ગાંડી માતાએ ચાર્લીને કીધું કે બેટા, એ વખતે એક કપ ચા ને બ્રેડનો ટુકડો મળ્યો હોત ને તો હું ગાંડી ન થઈ જાત. ઓહો. આ જીવતરની કરુણા માથી હાસ્ય નિષ્પન્ન થાય. એટલે મારી માતાનું જે દી મૃત્યુ થયું તે દી સવારે દફન ક્રિયા એ પૂરું થઈ, તે દી રાતે મેં કાર્યક્રમ આપ્યો. ઓહ. તમે કોઈક દીક વાંચ્યો શો મસ્ટ ગો ઓન, મારું પુસ્તક છે, એમાં મેં આખી વાત વર્ણવી. એ પ્રસંગ સુરેશ દલાલ એવો ગમ્યો ને, પુસ્તકનું નામ જ શો મસ્ટ ગો ઓન રાખ્યું. જીતુદાન, આપણે હમણાં વાત સાંભળ્યા હતા જીતુદાનની. જીતુદાન સંકલન કરતું, મારું નામ બોલ્યા એટલે હું સ્ટેજમાંથી આવ્યો હતો. ભત્રીજો પ્રેમમાં પડ્યો, સાબુ મેરે, માસ્તરોનું બારવટું, એમ કરતાં કરતાં શિવાજી મહારાજને જીજાબાઈની વાત હતી. શિવાજી મહારાજના માતાનું મૃત્યુ થયું તો બધા એને બહુ સમજાવ. તો શિવાજી મહારાજ એમ જ કહેતા કે શિવા હતા જોપુન જા, એમ કહેનાર કોઈ નહોતું. છત્રપતિ શિવાજી મહારાજની એવું બધા કહે છે એમ, પણ શિવા હતા જોપુન જે એમ કહેનાર કોઈ નહોતું. પ્રભાશંકર પટણી કેવા સમર્થ વિદ્વાન અને કવિ પાછા પહોંચે. ઉગાડી રાખજે બારી, ઉગાડી રાખશે દુઃખી કે દર્દી કોઈ, ભૂલેલા માર્ગવાળાને. એ કવિતા એમની, એની માતા ગુજરી. તો એને બહુ વિદ્વાનો સમજાવતા, એ તો પોતે વિદ્વાન હતો. તો કીધું કે પભા હવે હોઈ જાય, એમ નહીં કે કોઈ. હા, પભા હોઈ જાય. તો જાણે અજાણે એડિસનને એની માતાની વાત આવી. એટલે પછી ગમે એમ થયું પણ દરબાર પૂંજાવાળા વેલજીભાઈને અને રાતની 12:45ની ગાડીમાં મારે પાછું આવવાનું. તો મારો ટાઈમ થયો ને એટલે મેં સિટિંગ પૂરું કર્યું. પણ દરબાર સાહેબને બધા બહાર નીકળ્યા. જીતુદાન મને કે માતા અને પુત્રની કેમ વાતો આજે આવી કાંઈ? મેં કહ્યું આજ મારી બા ગુજરી. એટલે પછી હું એનો લાગણી ઉપર કાબુ રાખી ગયો. ત્યાં રિક્ષા આવી એટલે મેં છેલ્લું વાક્ય કીધું, શો મસ્ટ ગો ઓન. લંડનમાં લેસ્ટરમાં આ જ રીતે અમારું શૂટિંગ હતું. વાહ. અને 3 કેમેરાઓથી શૂટિંગ થતું. અને મને એમ પૂછવામાં આવ્યું તમારા જીવનનો કોઈ ટ્રેજિક પ્રસંગ વર્ણવ્યો હોય? અને મેં આ પ્રસંગ વર્ણવ્યો. પણ હવે આપણી મૂળ વાત પાછી કહી દઉં. કલ્યાણજીભાઈને ત્યાં નાના બાળકો સામે મને બેહાડ્યો, એમાંથી આ વાતો બધી નીકળી. બાત કી બાત મેં પાત પાત મેં. હા, જ્યો વખત આકી બાત મેં બાત બાત મેં બાત. તો એ નાના બાળકોને મેં પૂછ્યું એને તો રાગો કીધા, પણ પછી મને પૂછ્યું વોટ ડુ યુ નો અબાઉટ યોર મ્યુઝિક, હ્યુમર, વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર? એટલે મેં કીધું માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. તો સોનાલી બાજપેયી નામની હાવ નાનકડી બેબી, એ મને કે ઇના વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. વાહ, ક્યાં બાત. તમે જે રીતે પાછી લોકોને આપો છો એ તમારી ઈશ્વરને ભેટ છે. એ પછી મને ગમ્યું મેં. વાહ. એટલે બીબીસીમાંથી મારો ઇન્ટરવ્યૂ હતો ત્યારે મેં આ વાત કરી હતી. ત્યાં અમિતાભ બચ્ચનની એક હતી, પછી આ HR શાહ સાહેબે લીધી વેબસાઇટ હતી, એના ઉપર ન્યૂ જર્સીમાં હતો ઇન્ટરવ્યૂ, એમાંય આ વાત કરી. એટલે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય અને સત્તા સંપત્તિ અને સ્મૃતિ ટોચમાં હોય ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. ઓહ. જૈનોના 24 તીર્થંકરો કાં રાજા હોય કાં રાજકુમાર, રાજવીઓ છે બધા. ભરતોરી રાજા હતા, બુદ્ધ રાજા હતા, ગોપીચંદ રાજા હતા, આ રાજવીઓ હતા. સુલતાન ઇબ્રાહિમ હેદમ બલ્ખના સુલતાન હતા. 2 મુસાફર ખાનામાં બેઠેલા. એટલે એક મુસાફરે ફરિયાદ કરી,
કે ગામ કેવું છે, ન કોઈએ ખાવા દીધો, ન કોઈ આશરો આપ્યો, ન કોઈ આમ. એટલે બીજાએ કીધું કે તમને ફકીરી બહુ સસ્તામાં મળી ગયો એવું લાગે છે. ઓલો કે ફકીરીની કિંમત ચૂકવવી પડે? તો કે હા. તમે શું કિંમત ચૂકવી? તો કે મેં બલ્ખની સલ્તનત ચૂકવી. બલ્ખના સુલતાન હતા ઇબ્રાહિમ આઝમ. કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય ને સત્તા સમૃદ્ધિ સંપત્તિની ચરમસીમા આવે ને ત્યારે અધ્યાત્મ શરૂ. આનંદ માટેની આ બધી ગંભીર વાતો થઈ ગઈ. પણ હમણાં સીએમ સાહેબે મારું કર્યું ને 8મી તારીખે સાહેબ 8મી સપ્ટેમ્બરે આપણે સીએમ સાહેબ પટેલ સાહેબ હા એને ગુજરાત રત્નનો એવોર્ડ આપ્યો. વાહ 8 બીજા કલાકારો હતા. હેમંત ચૌહાણ હતા, આપણે ડૉક્ટર તેજસ પટેલ સાહેબ હતા. જી મેડિકલવાળા. હા, અને દુનિયામાં 4 જ ડૉક્ટર એવા છે કે જેને 1 લાખ ઓપરેશન કર્યા હોય. એમાંના એક તેજસ પટેલ છે. મારું કર્યું. હા. એટલે અમે અને કાર્તિકેય વિક્રમ સારાભાઈના સુપુત્ર કુમુદિની લાખી એવા અમે 8 મને સીએમ સાહેબે એવોર્ડ આપ્યો અને તરત મને કે તમે પ્રતિભાવ આપો. એટલે બહુ જાણીતી વાત પણ મેં પાછી કરી ફરીને. મેં કીધું એક સંસ્થાએ મને આમંત્રણ આપ્યું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું છે. હું તો બહુ ખુશ થઈ ગયો અને એ લોકોને કન્ફર્મેશન લેટર મોકલી દીધું, સ્વીકૃતિ પત્ર. એ લોકોનો વિચાર બદલે પહેલાં. પછી મેં કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, જીવનમાં આમ ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એમાં ખુશ થઈ ગયા હો બધા. ગાંધીનગર પોગેલા જ હતા. કારણ કે અમારે રાજકારણીઓનો વર્ગ તો હોય સામે. અને એક મેં જોયું છે કે રાજકારણીઓ જેવા મજાક સહન કરવાવાળો વર્ગ મેં કોઈ ઉપાડ્યો નથી હજી. ઘણી મજાકો કરી તોય હજી ગાંધીનગર બોલાવે પાછા. ગાંધીનગર કાર્યક્રમ રાખે જ. એટલે મેં કીધું હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો આમાં આવશે અને મોટું ઓડિયન્સ રાહ જોતું હશે. કોઈ હતું જ નહીં. એની ઓફિસ પહેલી ગોતી અને મેં કીધું 2 જણા અહીંયા બેઠા હતા. મેં કે મારો પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં પત્ર દેખાડ્યો મેં કે આ તમારી સંસ્થાનો કાગળ. તો બીજો કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. તો કાર્યક્રમ હોવો જોઈએ. હા, તો સેક્રેટરીને બોલે કે હાલો જલ્દી પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે. પછી સેક્રેટરી આવ્યા. એ કે છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? તો પાગલોને ગોઠવી દીધા સામે. એક જૂના રાજકારણી આવ્યા, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ, હું પ્રમુખ. પાગલખાનાનો સમારંભ થયો. સારું ભાઈ. ઓલો સંસ્થાનો પરિચય આપ્યો સેક્રેટરીએ. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એટલે એમણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટક વૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવે. મને ઈચ્છ્યું તો ખરું કે આની સંખ્યા વધારીને શું કરશે. મેં કીધું મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એણે મુક્તિપત્ર મને આપ્યું. મેં કીધું હમણાં સીએમ સાહેબે મને આપ્યું ને એમને એને આપ્યું, હસતું મોઢું રાખી. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ ઉજી. મેં એ પાગલને પૂછ્યું, મેં કહ્યું તમને આ પાગલ પણ શેનું હતું? તો મને કહ્યું હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું શું? મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. દાખલ થવાની સલાહ. નિરંજન રાજગુરુ રૂપાલા સાહેબ અમે 2004માં આફ્રિકાના ગાઢ જંગલમાં 12 દિવસથી હારે રહ્યા છીએ. જય હો. લેક નેવાસા, એટલે નેવાસા સરોવર 108 કિલોમીટરના ઘેરાવામાં 600 હિપોપોટેમસ જોવા મળતા. હા. અને ફ્લેમિંગોની આમ ગુલાબી લાઈન પથરી જતી.
હજારોની સંખ્યામાં. ત્યાં બ્રિટિશ જમાનાની લેક નિવાસા કન્ટ્રી ક્લબ એમાં અમારે રહેવાનું. મોરારી બાપુનો મને ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું છે. હું તૈયાર જ છું, પણ બાપુ કે 12 દિવસ રોકાવાનું. અરે કાંઈ વાંધો નહીં, રોકાશું કીધું. 8 દી પછી પાછો બાપુનો ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું, તમને યાદ છે ને? મેં કીધું મેં કપડાં સીવડાવી નાખ્યા છે ને, અડધા ગામને કહી દીધું. એટલે હવે મારું નામ રદ ન કરતા. એટલે હવે આમાં કોઈ ફેરફાર કરશો નહીં. એ પાછી લંડન બાપુની કથા હતી, એમાં આ પ્રસંગને યાદ કર્યો. વચ્ચે બાપુની વાત આવી. મોરારી બાપુનું 1977માં ચોપાટી ઉપર રામપારાયણ હતું. અને મને આમંત્રણ એમાં એવું મળ્યું કે રામાયણના કોઈ પ્રસંગ ઉપર તમારે 45 મિનિટ બોલવા. તેદોથી આ સંબંધો છે આજની તારીખ સુધી એમને જળવાઈ ગયા. અને બહુ ઓછા જાણતા છે એવી આ વાત છે. ડૉક્ટર વસંત પરીખ, જી, વડનગરના ડૉક્ટર, અને જીવન અર્પણ કરેલું. નાગરિક હોસ્પિટલમાં જીવન અર્પણ કર્યું. એક ન્યુયોર્ક પાસે રોચેસ્ટર ગામ છે ને, એના પ્રવેશ દ્વાર ઉપર લખ્યું છે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ તમે મેળવી લ્યો, પછી તમે જંગલમાં હશો તો જગત ત્યાં પહોંચી જાય. અને એક વડનગરની નાગરિક હોસ્પિટલમાં લખ્યું છે પરવડે તો પ્રેમથી આપો. વાહ. એટલે વસંતભાઈ પરીખ, ગુણવંત શાહ અને વિનુભાઈ મહેતા મુંબઈ, અમે ચારેય ભેગા છીએ અને મોરારી બાપુને મળ્યા. અને બાપુને વિનંતી કરી કે તે દી છે ને 9 થી 12, 3 થી 6 એમ 2 ટાઈમ કથા કરે. હા, 2 સત્ર હાલતા હતી ને. અમે વિનંતી કરી કે 2 ટાઈમ કથા નહીં, એક જ ટાઈમ કથા કરો, 9 થી 12 જ રાખો, અને 2 મહિનામાં 3 કથા કરો. દરેક કથા પછી તળગા જટા જાય. 2 મહિનાની અંદર 3 કથા કરો. એટલે એક બાપુએ સ્વીકાર્યું અમારું એક એક. સત્ર વાળો. હા, 9 થી 12નું એક અમારું સૂચન ચારેયનું સ્વીકાર્યું. હમણાં આપણે મળ્યા સાહેબ, પડતરી મળ્યા ને, ત્યારે આ વાત કરી હતી. ગુણવંત શાહને હું પૂછીને આવ્યો કે પાછું યાદ દેવડાવજો કે બીજું સ્વીકાર્યું. છેલ્લામાં છેલ્લી અમારી ચર્ચા એ છે કે 2 કથા વચ્ચે 7 દિવસનો ગેપ રાખો. જોઈએ હવે એ ક્યારે સ્વીકારે છે. પણ આની અમે હું વાત કરતો લેક નેવાસા, તો લેક નેવાસામાં અમે ત્યાં 12 દિવસ રોકાણા. આ નિરંજન રાજગુરુ, ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ, લંકેશ આપણા, અરવિંદ ત્રિવેદી, અમે એક જ રૂમમાં હતા. સાહેબને બધા 176થી વધુ હતા, બધા કલાકારો, સાહિત્યકારો. એ 12 દિવસ રોકાણા. કપડાં નાહી ધોઈને કપડાં કાઢો, એ ધોવાઈને બીજે દી ઇસ્ત્રી થઈને આવી જાય. એવડે મને પૂછ્યું, મને તમને અહીં ફાવે છે ને? મેં કીધું ઘરે જઈને નહીં ફાવે, અહીં તો કોઈ સવાલ જ નથી. અને ત્યાંથી 12 દી અમે લહેર કરીને પાછા આવ્યા. આ બધાય સંસ્મરણો આજ તાજા થયા અને આ યુવા વર્ગ સુધી પહોંચાડો. જય હો. બલરાજ શાહ, હમણાં તરણેતરનો મેળો પૂરો થયો અમારો. એકવાર બલરાજ શાહની મેળામાં આવેલો, એને મેં મેળો બતાવ્યો. મને કહું અહીં શું જોઈ શકીશ? હિન્દીમાં અમારી વાત હાલતી, અંગ્રેજીમાં. મેં કીધું ભારતીગળ લોક સંસ્કૃતિ તમે જોઈ શકો. પછી એનું પ્રવચન અમે રાખ્યું. બહુ નાની વાત છે. ચંદીગઢમાં બલરાજ શાહનીનું હકીકત ફિલ્મમાં મેજરનું પાત્ર ભજવવા બદલ સન્માન થતું. સર્કિટ હાઉસમાં ઉતારો. એક ફોજી મળવા 3 કલાકથી ઉભેલો, એનું કોઈ મળવા નહોતું. પછી એક જણે કીધું કે ફોજી મળવા ઈચ્છે છે. આ તો કલાકાર હતો ને, કે બોલાવો એને છે. તો ઓલો આવ્યો, જૂની વર્દી પહેરેલી, અહીંથી પગ કપાયેલો. એને આમ સેલ્યુટ કરી બલરાજ શાહની. એ ફોજી એટલું જ કીધું, હકીકત ફિલ્મમાં મેજરનો રોલ કર્યો છે ને, એ લડાઈમાં મેં આ પગ કપાયો, એ લડાઈમાં આ પગ કપાયો. તો ખુશ થઈ ગયા. હા હા. અને આ સન્માન થતું હતું, પાત્ર ભજ્યો આ બધા. ઓલાને કોઈ આવવા નહોતા. ક્યાં વાત હે. બલરાજ શાહની કે પહેલાં એને બોલાવો, એને બેર્યો એની પડખે. ભાઈ સાચા હીરો તો હા છે, અમે તો રોલ કર્યા છે, આને તો ખરેખર લડાઈ લડ્યા છે. કે બલરાજ શાહની એક વાત બહુ સારી કરી.
કે આ ગ્રામીણો રહ્યા એને લોકનૃત્ય જોયા બધા હીરો નાન છે ને બહુ તાજી છે એ કે આ ગ્રામીણો અભણ છે અજ્ઞાન છે પણ સંસ્કૃતિ જાળવી છે ને બિલકુલ. એના પોશાક જુઓ એના આભૂષણો જુઓ એની છત્રી જુઓ એની પાઘડી જુઓ આપણે ભણેલ ગણેલ છે ને એ વી કેન એરેન્જ સેમિનાર્સ શિબિરો યોજીએ અને પાછા ચર્ચા કરે હાઉ ટુ સેવ ગુજરાતી લેંગ્વેજ એની ચર્ચા પાછા અંગ્રેજીમાં કરે ગુજરાતી ભાષાને કેમ બચાવવી એની ચર્ચા પાછી અંગ્રેજીમાં હોય એટલે આપણા પહેરવેશમાં ક્ષમાય નથી પણ આ ગ્રામીણોએ હજી આ સંસ્કૃતિ સાચવી છે હજી રાવટીમાં તમે ભજન સાંભળી શકો રોઈ રોઈ કોને સાંભળાવું નાવા દુઃખ કેની આગળ ગાવું આ લોકનૃત્યો એટલે બહુ સુંદર અને સમારંભ કર્યું છે એકવાર ગાંધીનગર GCERT એના તરફથી મને આમંત્રણ મળ્યું કે તમે આવી જાઓ અને 12 વાગે સ્ટુડિયોમાં હાજર થઈ જાઓ 12 વાગ્યા પહેલાં હું પહોંચી ગયો ત્યાં અધિકારી વર્ગને બધો સામે હાજર હતો અને મને વિષય આપવામાં આવ્યો વિસરાતા જતા માનવ મૂલ્યો. વાહ. આ વિષય ઉપર તમારે બોલવાનું છે એટલે મેં કોઈ ભાષણ ન શરૂ કર્યું પણ મેં કીધું ભાઈ એક પ્રસંગ તમારી સામે રજૂ કરી દઉં એના ઉપરથી આપને ખ્યાલ આવી જાય છે. નાનકડી વાત છે જોસેફ નામનો એક ફાર્મર હતો એનું મોટું જબરજસ્ત ફાર્મ હતું એમાં કૂકડા હતા કૂતરા હતા ખચ્ચર હતા ઘોડા હતા બળદ અને ગુલામો હતા ગુલામ સ્ત્રીઓ હતી અને એ બધાએ કામકાજ કરતા અને અઢળક સંપત્તિ હતી અને કોઈ તાણ જ નહોતું પણ એક એ જોતો હતો કે કૂકડો અને કૂતરો બે એક ઓટો હતો ને અહીંયા સાંજે બેય બેસતા કૂકડો અને કૂતરો ભેગા થતા અને વાતો કરતા હતા અને એમ થયું કે આ કૂકડો અને કૂતરો શું વાતો કરતા હોય હું જો પશુ પક્ષીની ભાષા જાણતો હોય તો મને ખબર પડે એટલે એ પૈગંબર મોર્શિદ સાહેબ પાસે પહોંચ્યો અને એને એવો આમ ગળે પડ્યો કે મને પશુ પક્ષીની ભાષા શીખવી દો. મોર્શિદ સાહેબ કે એ પ્રકૃતિની ભાષા સરળ ભાષા એ જાણીને તારે શું કરવી તો કે ના બસ તો કે એમ કર મારી હારે રહે 6 મહિના તું પ્રકૃતિની ભાષા શીખી દઈશ આ પક્ષીઓને એટલે રહ્યો એની હારે પણ એ ભાષા શીખી ગયો એટલે કૂકડો અને કૂતરો વાતો કરતા હોય ને તો સાંભળે એમાં એકવાર કૂકડાએ એમ કીધું કે આપણો જે સફેદ ઘોડો છે ને એ 1 મહિનામાં મરી જવાનો અને આને સાંભળ્યું 8 મહિને તો ઘરાક ગોતીને વેચી નાખ્યો અને ટ્રેજરીમાં પૈસા કર્યા જમા પાછી હું તપાસ કરી કે મરે છે કે નહીં એટલે જોયું હા મરી ગયો મહિનામાં એટલે એને રસ પડી ગયો જ્યારે જોવે કે આ જ્યારે ક્યાં ભેગા થાય ને જેની વાતો કરે વળી પાછો એક દી મોકો મળ્યો ઓલા બે વાતો કરતા ને પાછો ગયો એક આપણે કથાઈ રંગનો જે બળદ છે ને 2 મહિનામાં મરી જવા આને જ પાછો ગ્રાહક ગોતીને વેચી નાખ્યો બળદ વળી પાછો મંડ્યો વાતું સાંભળવા તો કે જોન આપણો ગુલામ છે ને કૂકડો કે બિચારો 3 મહિનામાં મરી જાવ એટલે ગુલામને વેચે ગુલામે એવો રોતો કકડતો એને ફાર્મ છોડ્યો એને આખી જિંદગી એમાં કાઢી પણ તોય એને તો વેચી તો નાખ્યો અને તિજોરીમાં પૈસા જમા કર્યો પછી તેને બહુ રસ પડી ગયો આ તો કેવો નફાનો ધંધો સંપત્તિ વધતી જાય એટલે એ મંડ્યો વાતું સાંભળવાનું એમાં એક દી કૂકડાએ કીધું કૂતરાને કે આપણો માલિક રહ્યો ને 6 મહિનામાં મરી જવાનો ત્યાં તો પરસેવે રેબજેબ થઈ ગયો પડતો આખડતો ગયો મોર્શિદ સાહેબ પાસે મોર્શિદ સાહેબ કે શું થયો તને કે આ તો એવી વાતો કરે છે એનો માલિક મરી જવાનો એટલે પૈગંબર મોર્શિદ સાહેબે એટલું જ કીધું કે બેચ ડાલો બોલો કે હું મારી જાતને ક્યાંથી વેચું તો કેટલી વાર વેચી એ તો હિસાબ કર ત્યાં દોલત હાટો દોસ્તી વેચી ત્યાં પૈસા હાટો પ્રેમ વેચ્યો ત્યાં સંપત્તિ હાટો સ્વદેશ વેચ્યો જય હો
અને જરાક આમ જુદી રીતે વાત કરી હતી, એક વિસ્કીની બોટલને 400 રૂપિયા આટલું આ દેશનો રહસ્ય વેચવાવાળા નીકળ્યા. બેચ ડાલો એ પડતો આખડતો આવ્યો, ફાર્મમાં આવ્યો ત્યાં તો સહુર લેસ થઈ ગયો, હાલવાની તેવડને ધડામ દઈને પડ્યો, માથું ભટકાણું, ખડક હારેલ, ત્યાં મૃત્યુ પામ્યું. વળી કૂકડો અને કૂતરો ભેગા થયા અને કૂકડાએ કીધું કે ભરી તેજોરી મૂકીને એક ખાલી માણસે જિંદગીની વિદાય લીધી, આ જગતની વિદાય લીધી. તેજોરી ભરાતી જાય છે જો, અને માનવ મૂલ્યો ઘટતા જાય. પ્રેમ નથી, સત્ય નથી, કરુણા નથી, સહનશીલતા નથી, માનવતા નથી. માનવ મૂલ્યોનો હાસ થતો જાય અને સંપત્તિમાં એ માણસ પાગલ બને. અશ્વની જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લોહાણ થાય તો એ માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં. જય હો. સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. જય હો. બહુ અચ્છે. એક એક શ્વાસે આયખાનું સરોવરિયું સુકાઈને થાતું સાવ ખાલી. એક એક શ્વાસે આયખાનું સરોવરિયું સુકાઈને થાતું સાવ ખાલી. અને અનંત આ દોડનો અંત જ આવે. આશાના દોર પર જીવનભર નાચ્યા પછી ખાધેલી પછડાય તેનું કાંઈ નહીં. આવી પંક્તિઓ છે ને, આ સ્વામી આનંદ એટલે બંધુ ત્રિપુટી તિથલમાં એની આ રચના છે. આનંદ પોતે કવિ હતા, જૈન સાધુ, ત્રણેય ભાઈઓમાં. અને હું એની અરે બહુ બેસતો. આ કલાકારોનો અમારો કાર્યક્રમ હોય ને, પછી મારો વારો આવે એટલે હું કહું કે આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો મેળા, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો સંત ધર્મના મરમ સુધી પહોંચેલા, અને આમ જુઓ તો છીએ મુસાફર થેલા લઈ નીકળેલા. વાહ. થવું ગમેના ગુરુ કોઈના થઈ શક્યા નહીં ચેલા, કેમ ગણીએ તમને છેલ્લા અને અમોને પહેલાં, પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા. આ નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલાં. એટલે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અનંત આ દોડનો અંત જ આવે નહીં, અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. વાહ. પણ લાવોટ છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જો ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. એટલે આ અત્યારની બેઠકમાં હું હવે મારું વક્તવ્ય પૂરું કરું છું. બડે ગૌર સે સુન રહા થા જમાના, હમી સો ગયે દાસ્તાં કહેતે કહેતે. વાહ શાહબુદ્દીનભાઈ સાહેબ, આપની સુદીર્ઘ યાત્રાને આપે આપની જ પદ્ધતિથી સૌને મોજ આવે એવી રીતે પ્રસ્તુતિકરણ કર્યું. નવી પેઢીને ખ્યાલ આવે કે અડધી સદીની જીવનયાત્રા, એના ચઢાવ ઉતાર, એને સહજતાથી પોતાના જ અનુભવોને, પોતાના જ જીવનક્રમને હાસ્યમાં કેમ પરિવર્તિત કરી શકાય અને સહજતાથી કેવી રીતે જીવન જીવી શકાય. પદ્મશ્રી સહિતના અનેક સન્માનોથી સુશોભિત વ્યક્તિત્વ કેટલી સહજતાથી સમાજ જીવનની વચ્ચે ઓતપ્રોત રહે છે, એનો ઉત્તમ ઉદાહરણ તરીકે પણ આપણે શાહબુદ્દીનભાઈને જોઈ શકીએ, જાણી શકીએ અને માણી શકીએ. રામ રામ ડાયરાને.